નહીં ધોધ તો તૈયાર થઈ ગયો છો હવે ખાઈ પીને માતાજીને પગે પગે લાગીને હવે સ્થાન આપણે દુકાન બાજુ ગ્રહણ કરવી ત્યાં કાંઈક કોકનો વિડીયો ઉતારવી કોકની ઘાણી કાઢવી કાંઈક નવું વાત બતાવવી રેડી આપણે નાસ્તો કરવા તો બેસી ગયા ચણા ખાવા લીલા ચણા ચા સવાણું અને અડદિયો એમાંથી તમને શું ભાવે એ કયો મને આજે આપણે એ મેના રાણીને ધોવડાવવાની વારી આવી ગઈ છે આજે સાફ સુફ કરીને એકડા જેવી બનાવી દેવી મેના રાણીને અને આપણે દુકાન તરફ જવા નીકળી જવું હવે આપણે જાવી છીએ દુકાન બાજુ દુકાને જઈ સાવલાનો ફોન આવ્યો તો ક્યાંક જવાનું છે ક્યાં જવાનું કાંઈ નક્કી નથી હજી સાવલાને મળવી પછી ખબર પડે મોટી ગાડી લઈને જાવી કે ટુ વ્હીલ લઈને જાવી ક્યાં જાવી કાંઈ નક્કી નથી હજી સાવંતભાઈ આવી ગયા છે મોટી ગાડી લઈને ક્યાંક જવાનો વિચાર લાગે છે હવે આપણે દુકાને તો આવી ગયા છે દુકાને સાફસૂફ કરવાની છે અને દુકાન ખોલી નાખવી હવે કબૂતરા લેવા દેતા આપણે હવે જાવીશું મોટી ગાડીમાં ક્યાં જાવી કાંઈ નક્કી નથી ખોડિયાર ટોમ આવી ગયા હતા અમે હવે જાવી છે ક્યાં જાવી કાંઈ નક્કી નથી હું ને સાવલો નવરા બેહી ગયા છે અભી કે હા અભી હમણાં ગાડીમાંથી ઉતરે છે અને એ ક્યાંથી લાવ્યો કઈ ગાડી લઈને આવ્યો તું સ્પ્લેન્ડર લઈને આવ્યો કે મોટી ગાડી લઈને આવ્યો એવો થાર લઈને આવ્યો ભાઈ ના હું જીમની લઈને આવ્યો જીમની લઈને આવ્યો ઓકે ભાઈ અભિભાઈ તમે જીમની લઈને આવ્યો એમ ને સીધા મુકદો પાર્કિંગ પર લઈને ગાડી હું થયું કાઈ નહીં ત્યાં સુધી રહી તું વાળી અપન આ માવો હવારથી બધાને ખવડાવે હાચી વિપુલ તને માવો ન આપ્યો માવો ખવડે તું આરામ નહીં ખવડે પૈસા હોય તો લે જાવે બેઠા હોય તો આમાં એસી માં રખડતા હોય 500 ડીઝલ લગાવી એ બોલો કાઈ પણ મળી કન્યા મે ઓકે આવે કંજન છોકરો કાનો કેવો કાનો આ કાનો કાળો હા એમ તારું કન્ટિન્યુ રાખ ઓકે આ છે ને કેવો છે તને ખબર આરએમડી ગામની ખાઈ જાય બોલ અબલો હા માવો તને ખવડાવ્યો કોઈ દી ગાડી લીધી નવી શોરૂમ માં ચોડાવી હજી હમણાં સાંજના બંધલા કરવાનું બાકી હમણાં મંદિરે જવાનું મેલડીમાં મામા જેવા જવું છે જ્યાં જવું અહીંયા બસ એમ હોય જાઓ માવો ખવડે એટલે આપડા ઓગળ્યો લે કહી જા માવો ખબર ને આપણે ચાલે તો
વગડીઓ લઈ આવજે. જા એક વગડીઓ લેતો હોય મારી આટું લેખમાં આવો. જસરાની હતો એ રખડો આવ્યો છે કલર કરવા હાચવી નાખી આખી શેકેલી નો હથેળીમાં આપું છું આખી શેકેલી નો એ જી વેગન તમારી બતાવો તો બધા ખરા એમ યાર. કહે હું મારી ગર્લફ્રેન્ડ હથેળીમાં રાખું આપણે ગાડી હથેળીમાં રાખો નહીં આખી શેકેલી નો બનાવજે. ઓકે ભાઈ આ એક નંબર લાગે ભાઈ. 135 136 140 વન્સ મોર ભાઈ. 135 136 140 અમને લાલ ઓલો વ્હાઈટ ચૂનો કે પીળો ચૂનો 5 ચૂનો સિદ્ધાંત નો 5 નો એમ એમાં વ્હાઈટ કે પીળો પીળો પછી સિદ્ધાંત નું કે બાબુનું પછી ઓલો કાગડીઓ વ્હાઈટ લેવાનો ઓલો લેવાનો સિલ્વર શેકેલી કાચી મોરો એ તો જાહે. મોરો કે કઈ નાખવાની રબર લાલ લઉં પીળું લઉં બધું પૂછવું પડે યાર. આપણે આખી એ મારી આટું બાબા હોપારી લેતો આવજે. એ આને કેને તારા ભાઈબંધને યાર. ભાઈ આ ગાડી તમે લઈ આવ્યા છો એનો કઈ નંબર પ્લેટ શું લેવાની? 9000 9000 ખાઓ 9000 ખાલી આખા 9000. ખાલી આખા 9000 કઈક 00 વાળી નવી નીકળી નંબર પ્લેટ ઈ લેવાનું. એલા બેન બેલેન્સ વિખાઈ ગયો છે તો લવારે ન કરીશ. ઓકે હું વિખાઈ ગયું ઈ ગાડીમાં. એલિમેન્ટ બેલેન્સ વિખાઈ ગયું. ઓકે એરવેલ નીકળતું છે બેરવેલ કાઢ તો ફરે છે નીકળતું નથી. ફરે છે હા. સ્ટેરિંગ મૂંધી કરશું. તો અમેરિકન ગાડી છે કે ક્યાંની છે? હા સ્ટેરિંગ આ કોઈ જાય હા ઓકે પાર્કિંગ કરી દીધી. ચાર્જિંગ થાય છે. પાર્કિંગ પાર્કિંગ ઓકે ગાડી પાર્કિંગ થઈ ગઈ એમ ને? શાહનભાઈ ની ગાડી પાર્કિંગ થઈ ગઈ છે ભાઈ. મારો વિપુલનો સાઈડ મેં તો દેખો હા અમને દેખા. જ્યાં સુધી રહી તું કુંવા એ જોયું ઓય જોઈ લે જો ઓપરી છે સિદ્ધાર્થ નો દેખ્યો તો એ ચૂનો છે પીળા કલર રબર દેખ્યું પીળા કલર રબર છે અને પીળો જ ચૂનો અંદર છે ઉડે તો જા બાકી ગટરમાં જા એ આપણો વગડીઓ લાવવાને બે વાળી બબ્બા લાવ. એ વગડીઓ બનાવ ભાઈ. ભાગો એ ભાગો. વિપુલ અમારી રાહ જોવે. ક્યાં જોવે અબલા? તું જોવે વિપુલ આપડી? હું હતું ભાઈ. જાને ભાઈ કપડા પડે. આપણાની મોજરી હતી. કેવા ભેગા? મારો આવ્યો કોણ ભાગ્યું તું વિપુલ? સાચું કેજે કોણ ભાગ્યું તું? હું ભાગ્યો તો કે કોણ ભાગ્યું તું? એ પાકી નો છે એ માવો ખવડે એટલે કઈ નહીં કે ભાઈ. મારો ભાઈબંધ જેમાં જૂના પાડોશી કા આપણે પેલા ક્યાં રહેતા વિપુલ રાજેશ હતા શિવ પ્લાઝામાં રહેતા આપણે હા એમ આમ આઈ એમ ફોટો કે નબળું હું કામ હાલ ને રાજેશ ડન કર રાજેશ માં રહેતા આપણે આયરોન તેલ માળ્યું એમ અને નબળું હું કામ બોલું શિવ પ્લાઝામાં રહેતા એમ તાડિયા મોલ ગયો તો પાછો એ ગાડી મારી લોસ થઈ છે ભાઈ. આઈ એમ હવે હા ઓકે ઓકે ભાઈ. આ તમારું પુષ્પરાજ. હા ને બોમ્બે બેઠો ભાઈ. અહીંયા લગાડ દઉં. હા ફ્લેવર એક માં જ દો ઓકે ભાઈ બહાર જવું હોય ને આપણે ગાડી લઈને જવાની કે હાલીને નહીં જવાનું ઓકે ઓકે ક્યાં જવાનું? બંધ કરે ભાઈબંધ ની વાત માર ખવડાવશે આવી આવી